टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ત્યારે TV9ના તમામ સંવાદદાતાઓ અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ બેઠકો વિશે સતત અપડેટ આપી રહ્યા છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ પણ જોડાઈ ગયા છે। સચિન, ખૂબ જ મહત્વપૂર્ણ અને લિટમસ ટેસ્ટ કહી શકાય એવા આ પરિણામો હશે, કઈ રીતની ગતિવિધિઓ આપ જોઈ રહ્યા છો? શિવાની, બસ હવે 9 વાગવાનો સમય થયો છે અને મારી બરાબર પાછળ તમે જોશો તો મતગણતરી કેન્દ્ર જે છે એ મતગણતરીની શરૂઆત અહીંયા હમણાં થોડી જ વારમાં શરૂ થઈ જશે અને લગભગ 9 વાગ્યાની આસપાસનો સમય જે હતો એટલે એ 9 વાગ્યાનો સમય અને ઈવીએમ જે છે એ પહોંચી ગયા છે ટેબલ ઉપર અને ટેબલ ઉપર ઈવીએમ પહોંચી ગયા બાદ જે સાણંદ નગરપાલિકાના 63 ઉમેદવારો છે અને 7 વોર્ડ માં જે 28 લોકોને ચૂંટવાની જે પ્રક્રિયા છે જે સ્થાનિક જે મતદારો છે એમના દ્વારા કરવામાં આવી છે અને જે ભાવિ નક્કી થયું છે એ ભાવિ હવે થોડી જ વારમાં જે પરિણામો છે એ પરિણામો સામે આવશે। આ સાથે જો વાત કરવામાં આવે તો બાવળા અને બાવળામાં પણ અને ધંધુકામાં પણ જે મતગણતરી છે એમાં બાવળામાં 78 ઉમેદવારો છે અને ધંધુકામાં 60 ઉમેદવારો છે। એટલે આ ઉમેદવારોનું જે ભાવિ છે ભાવિ નક્કી થયું છે અને પરિણામો આજે જાહેર થશે। સ્વાભાવિક રીતે લિટમસ ટેસ્ટ એટલા માટે પણ કહેવાય કારણ કે સ્થાનિક સ્તરે જે રાજકીય પાર્ટીઓ છે એમનો કેટલો દબદબો છે અને કેટલો વિશ્વાસ જનતા એમના ઉપર રાખી રહી છે કારણ કે આ ચૂંટણીમાં જે સમયગાળો રહ્યો છે એ સમયગાળો 2 વર્ષથી વધારેનો લંબાયો છે। ત્યારે એ જે સમયગાળો છે સમયગાળા દરમિયાન લોકોની જે સમસ્યાઓ છે, લોકોની જે તકલીફો છે કે જે બેસિક એમ્યુનિટીઝની વાત આપણે કરતા હોઈએ ત્યારે એ બેસિક એમ્યુનિટીઝને લઈને લોકો એ જે વિશ્વાસ મૂક્યો છે કોના પર મૂક્યો છે કારણ કે મોટાભાગની જે નગરપાલિકાઓ રહી છે ભાજપ હસ્તક રહી છે। ત્યારે આ વખતના પરિણામો જે છે એ કોના તરફી રહેશે એ પણ જોવાનું એટલું જ મહત્વનું રહેશે। પરંતુ જે પ્રકારની મતદાનની પ્રક્રિયા રહી છે અને જે પ્રકારની મતદાનની ટકાવારી રહી છે ત્યારે આ જરૂર જે છે એ કહી શકાય એક એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર છે જે સ્થાનિક સ્તરે આપણે જોઈ શકીએ છીએ। ત્યારે એના કારણે શું પરિણામમાં ફરક આવે છે, જે બેઠકો પાછલી વખત હતી એના કરતાં વધારે બેઠકો શું કોંગ્રેસ કે પછી અન્ય પાર્ટીઓ જે છે આમ આદમી પાર્ટી સિવાયની એ બધી બેઠકો એ લોકો લઈ જવામાં સફળ થાય છે કે કેમ, ત્યારે આ જોવાનું મહત્વપૂર્ણ રહેશે। પરંતુ શરૂઆતનો સમય છે અને બસ થોડી જ વારમાં જે પરિણામો છે પરિણામો નક્કી થવા માંડશે કે આ જે પરિણામો છે એ કોના તરફી આવી રહ્યા છે। બિલકુલ, તો જૂનાગઢ મનપાની પણ બેઠકો પર જે પણ રસાકસીનો જંગ રહ્યો તેના પણ વાત કરીશું।